એક એક મુદ્દા અમારા તરફથી જે તમને સમજ આપવામાં આવે એ તમે એ વસ્તુ તમારા ફિલ્ડમાં ઉપયોગ કરો એવી અમારી સૌની આશા છે, જેથી કરીને કોઈનું છોકરું મરે મોસ્ટલી મધ્યપ્રદેશમાં આવે, પછી દાહોદમાં આવે, અહીંયા જે મોરચો તમને લાગુ પડે એમને કશું બરોબર રજૂઆત હોય તો ભાઈ મળી એટલે ટોર્ચ મારી ના કરે. હવે એ કરીને જતા રહ્યા એનો ભોગ આપણે બનવો પડે. એક બહુ સરસ વાત કરી કે કોઈ આવે છે એ સિંહને સંસેડે છે અને પછી આપણામાંથી આપણા ગામનો કોઈ નીકળે છે અને તેની ઉપર હુમલો થાય છે. આપણો ભાઈ છે, સિંહ તો આપણો ભાઈ છે, અને સિંહ હશે તો આપણે સિંહ, બરાબર? એટલે તમે બધાની અમારી વન વિભાગ કારણે એ એનિમલ એટ્રેક્ટ થાય. આ ત્રંબકપુરના કિસ્સામાં એ જ સંભાવના છે, બરોબર? એટલે મારી એટલે જ તમામને રિક્વેસ્ટ છે કે જે તમે ખાશો જે એમાં તમે અમે કંઈ નાખી શકીએ, પણ એ વસ્તુને તમે વ્યવસ્થિત જેવી ગામને કોઈ હટે નહીં કરે. હા, થોડી કદાચ નજીક આવવાની કોશિશ કરે તો હાથનો કરો, પોકાડો, હંમેશા સપોર્ટ કરે છે. કોઈની જાત ના જમી. આપણો આજે મુદ્દો એ છે. આ મોકેથી ખરેખર મળવાનું સૌભાગ્ય થયું છે, એટલે ખાસ સ્વાગત કરીએ છીએ બધાનું. હમણાં જે તાજેતરમાં કિસ્સાઓ બને છે એ પ્રમાણે થોડું આચરણ તમે કરજો. સૌથી પહેલો મુદ્દો હું કહીશ કે ફક્ત ને ફક્ત જે આપણો સિંહ છે એ આપણો ભાઈ છે. એ સોલ્વ થઈ જાય. ભાગ્યે જ કોઈક જનાવર એવું હશે કે જે માનવ ભક્તિ હોય અને એ લોકોને તો ટ્રેક કરીને તરત જંગલમાં પકડી લે છે. તો આપણી જે ફરજો આપણને સમજાવવામાં આવી છે એને આપણે અહીંથી પ્રતિજ્ઞા લઈને જ નીકળીએ કે જે આપણને સૂચના મળી છે એ આપણે એનું 100% અનુસરણ કરીએ. સિંહ કાયમી રહેવાના છે આપણી સાથે, એ હવે અહીંથી જવાના નથી. નહીં તો આપણો મિત્ર છે. અને